આણંદ જિલ્લાના આંકલાવના કહાનવાડી ગામની સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને સરકાર દ્વારા ફાળવી આપતા ગ્રામજનોએ આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરી સૂત્રોચ્ચારો વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન આપી અને સરકાર દ્વારા જમીન ફાળવવાનો નિર્ણય રદ કરવાની માંગ કરી હતી। જોકે બાઇક લઈ રેલી સ્વરૂપે ગ્રામજનો આણંદ આવતા પોલીસે ગ્રામજનોને અટકાવ્યા હતા અને માત્ર 5 આગેવાનોને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા જવા દેવામાં આવ્યા હતા। અમે આવેદનપત્ર આપ્યું રાજકોટ ગુરુકુળને અમારા ગામને અંધારામાં રાખી અને જે જમીનનો હુકમ કરવામાં આવેલ છે મહેસૂલ વિભાગ દ્વારા એના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। ગ્રામ પંચાયત એ લોકો મહેસૂલનું પહોંચ ન ભરાવે એ માટે આવતીકાલે ભાજપ કોંગ્રેસ તમામ ભેગું થઈ ભાઈચારાની રીતે એક જ બાપની પ્રજા છે, આખું ગામ એક છે અને કાલે તાળાબંધી પણ કરેલ છે। હવેથી અમે 10 તારીખે કલેક્ટર સાહેબને પણ આમંત્રણ આપેલ છે ગામ સભામાં। આજે રોજ અમે જે રાજકોટ સ્થિત સ્વામિનારાયણ સંસ્થા છે એને અમારા ગામની પડતર જમીન એ સંપૂર્ણ જમીન છે 242 વીઘા એ સંપૂર્ણ જમીન સંપાદિત કરી દેવામાં આવી છે સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા, જેમાં અમારા ગામમાં કોઈ બી આગેવાન કાં તો પંચાયતનો ભલામણ પણ કરવામાં આવી નથી, કશું બી કરવામાં આવ્યું નથી અને સીધો ઠરાવ કરેલ છે। જ્યારે એ લોકો રેવન્યુ ભરવા માટે પંચાયત ખાતે આવ્યા ત્યારે ગામ લોકોને જરૂર પડી જાણ થઈ છે કે આવી રીતની જમીન ફળવાઈ ગઈ છે। એનાથી અમે પક્ષથી પર રહી અને દરેક જણ ગામનો દરેક નાગરિક આ મુહિમમાં જોડાયો છે અને અમારી જે આ પડતર જમીન છે એ એક જ આશરો છે જ્યારે ચોમાસામાં અમારું ગામ અતિ પૂરગ્રસ્તમાં આવે છે અને ગયા 5 વર્ષમાંથી રેલવેના કામ ચાલી રહ્યા છે। આ લાસ્ટ વર્ષમાં પૂરું થયું છે, એ વખતે આ એક જ પૂર ગયું છે, એમાં 75% ભાટું અમારું ડૂબી ગયું હતું। આંકલાવ તાલુકો વિધાનસભા ગણીએ તો બી કે ભાઈ એ કોંગ્રેસનો એક ગઢ છે, અત્યાર બી નેતા છે ત્યાંના ઓપોઝિટ પાર્ટીના ત્યાંના વિધાનસભામાં નેતા છે। આંકલાવના મતદાતાઓ નાગરિકો જ્યારે સાંસદ તરીકે 2019માં ચૂંટાયો ત્યારથી પણ કહેતા હતા કે ક્યાંક ને ક્યાંક આંકલાવ વિધાનસભામાં ડેવલપમેન્ટ થવું જોઈએ, નવી ઇન્ડસ્ટ્રીઝ આવે, નવું ક્યાંક ને ક્યાંક આવે। તો રાજકોટના ગુરુકુળના સ્વામીજી મને મળ્યા અને એમણે મને કીધું કે અમે મુખ્યમંત્રીને ત્યાં આગળ બધા પેપર સબમિટ કરી દીધેલા છે, એક ફક્ત તમારા રેફરન્સના લેટરની જરૂર છે કે અહીંયા ગુરુકુળ બને। ગુરુકુળ મેં પહેલાં સ્વામીજીને કીધું કે ભાઈ ગુરુકુળમાં તમે શું કરવાના છો, તો કે નો પ્રોફિટ નો લોસના ફી રાખીશું। મેં કહ્યું ફીનું પણ અમે ત્યાં આગળથી નિરીક્ષણ કરીશું કે તમે કેટલા પગાર આપો છો, શું કરો છો। એમણે બધી જ કન્ડિશન કહી, એક સારી યુનિવર્સિટી બનાવવા માટેનું પણ એમણે મને વચન આપ્યું કે યુનિવર્સિટી બનાવીશું, ત્યાં રહેતા આંકલાવ વિધાનસભામાં રહેતા બાળકોને પહેલું પ્રાધાન્ય આપીશું કે એ લોકો ત્યાં હોસ્ટેલમાં રહી શકે, ભણી શકે અને સારું સંસ્કાર પણ આપી શકીએ। એટલે મેં કીધું કે ભાઈ ચલો આંકલાવ વિધાનસભામાં સારું કામ થતું હોય, ગુરુકુળ આવતું હોય તો મેં મુખ્યમંત્રીને લેટર પણ લખ્યો છે, લેટરમાં બધું લખેલું જ છે, તમારે લેટરની કોપી જોઈએ તો પણ આપી દઈશ। પરંતુ ત્યાંના નાગરિકોની એક એ છે કે ભાઈ અમને વિશ્વાસમાં લીધા નહીં। પરંતુ હું તમને એટલું પણ કહીશ કે કાનવાડી ગામમાં માધવસિંહ સોલંકીજી જે મુખ્યમંત્રી રહી ગયા એમના કુટુંબીજનો છે, ઈશ્વર ચાવડાજી જે છે એમના કુટુંબીજનો છે। એટલે કાનવાડી ગામમાં અમુક ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત છે એ લોકો અંદર ખાનેથી મને મળી ગયા ને એ લોકો તો સંમત છે જ, પરંતુ આપ જાણો જ છો કે દરેક ગામમાં 2 ભાગલા હોય છે, કોંગ્રેસનું રાજ હોય, ભાજપનું રાજ હોય, એ ચાલતું આવેલું છે। ત્યાં પહેલાં પણ ઘણી બધી નિર્માણી યુનિવર્સિટી બી પાસ થઈ ગયેલી હતી, એક સ્કૂલ બી પાસ થઈ ગયેલી હતી સરકારની, પણ ત્યાં આગળ કંઈ એ લોકોએ બાંધકામ કરવા દીધું નથી। આ પણ આ જો ઇસ્યુ આવો હશે અને ગ્રામજનોનું બંને ભેગા થઈને મુખ્યમંત્રીને જે રજૂઆત કરશે ને મુખ્યમંત્રી નિર્ણય લેશે। ગઈકાલે કહાનવાડી ગામમાં અમારું આખું ગામ ભેગું થયું હતું। સ્વામિનારાયણ સંપ્રદાય એટલે રાજકોટનું જે ગુરુકુળ છે એ ગુરુકુળની જમીન ફાળવવા બાબતમાં સરકારે જે જમીન ફાળવી છે એના અનુસંધાનમાં થોડું ઉગ્ર વાતાવરણ હતું અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે। આજે આવેદનપત્ર અપાયું છે અને આજે આવેદનપત્ર પણ અપાયું છે। શું માંગ છે સરકાર પાસે? અમારી લાગણી એવી છે કે જે જગ્યાએ કાનવાડી ગ્રામ પંચાયતની અથવા સરકારની જગ્યા છે ત્યાં જીઆઈડીસી સ્થપાય એની સામે અમને થોડું અનુકૂળતા પડે, કારણ કે રોજગારીની સમસ્યાઓ વધારે છે। સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળને જગ્યા આપે એની સાથે અમને કે બીજા કોઈને વાંધો છે નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળનો અમને પોતાને પણ એવો અનુભવ છે કે અમારા ગામના અથવા આજુબાજુના જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ મળે અથવા નજીવી ફીએ શિક્ષણ મળે તો એમાં અમે સંમત છીએ। આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં સરકારી પડતર જગ્યા 37 હેક્ટર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુળ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી
જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે. ગામજનોની રજૂઆત આવી છે. ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું. એમાં ફાઇલ ક્યારે ચાલુ થઈ હતી? આ મારી પાસે જે અત્યારે માહિતી છે, ઓક્ટોબર 23માં આ ફાઇલ ચાલુ થઈ.